હા હા મમ્મી તો જો બેહી ગયા છે આ મારી છોકરી આવી વેરી ગુડ. ભણન લઈને આવી છે ને? નાસ્તો ભણા પહેલા તો મામાના ઘરનું નામ પડે એટલે તૈયાર મમ્માને ઘેર તો વેકેશનમાં રહેવા આવવાનું હોય ને યાર. હા કેટલી બધી વસ્તુ બદલતા આયા તો એ ક્યારે ક્યારની ઠેકાણું રાહ જોઉં છું યાર. આય તો મને મને તો ખબર સવારે હતી ફોન મેં કર્યો કીધું તો કે હું આવવાની છું ને ક્યારની રાહ જોઉં છું. મને તો ખબર હતી મમ્મી મેં કીધું વરસાદની ગોળે વાળ જોશે અમારી જો કરી દીધી મેં હજી આવી ના મારી છોકરી. ક્યારની આમ દરવાજા સામે જ નજર કરતી હતી કે હજી કોક આવા બેલ મારે. આઈ ગયા શાંતિ ને બસ ક્યાં ગયા ભાભી નહીં શું ના અંદર જ છે આવ જ છે. એ આશા મમ્મી પાણી લાવજે ને. એ લાવો ઓહો મજામાં મજા ભાભી બાય સંભાળો આજ તો તારો ફોન તો કર્યો તો હે ને હા હા હારું ને એટલે હેડા રહી જઈએ ઘરમાં વસ્તી લાગે ને છોકરી હોય તો વસ્તી લાગે. તારા આજ તો તેવું જોઈએ ને બોલ બેટા તાર સાસુ જમીન બધા મજામાં ને? હો બધા મજા છે સારું ભાણિયાને અહીંયા લઈને આવી સારું. હા એટલે મળે છે થોડા શું દિવસ. બનાવું ખાવા ખાવા એન્જોય થાય થોડું. જમવાનું શું બનાવું જમવાનું શું તમારે જે બનાવવું હોય બનાવી દો ના ભાઈ એવું ના હોય મારે તમને તમે મહેમાન થઈને અત્યારે આવ્યા છો અમારા ઘરે વેકેશન કરવા તો જે પછી બાવા એ કે બનાવશે એરી બનાવશે તરત આપણે કહીએ ને. હા. ઇડલી સંભાર બનાવવા તો ફેવરેટ છે મારી ઇડલી સંભાર બનાવી દે પણ ખીરું છે નહીં અમારે લેવા જવું પડશે તો બીજું કંઈક બનાવી દો જે તમને ઘરમાં અનુકૂળ હોય લેવા ના જવું પડે બજાર તાત્કાલિક તમને એવું ભાવે કંઈક. એક હોય ને હું બનાવી દઉં હા, પણ મારી છોકરીને ગોટા ભાવે છે યાર. ગોટા ભાવશે તને? ગોટા તો ભાવે જ છે. હા, બસ તને ગોટા તો ભાવે જ છે ને આ યાર. તો ગોટા બનાવો ગોટા બનાવો. ગોટા બનાવી દઉં. હા. મમ્મી અંદર આવજો બોલ બેટા. ગોટા બનાવી દઉં ને હા ગોટા. આ છે ને હો. આ તો લાય મેથી બેથી સમરે આપો. ના ના હું કરી લઈશ લાવ લાવ કરી આપો. ના લાવ, ના કરી અરે આપો. હું કરી લઈ તમે બેસો જાઓ હો અરે એ તો હું કરી લઈશ આ છોડી આવી છે ને એટલે કે લા બેટા આમ કરું લા બેટા તેમ કરું એવું જ છે બધું હવે પેલી આવી કે ગોટા ખાવા છે ને આ ખાવું છે ને બેઠો બેઠો ઓર્ડર કરશે 15 દાડા સુધી જશે નહીં અહીં નહીં જ રહેશે અને એનો ભાણિયો તો બાપા પરભો તો બાસ માં તો ટીવીએ બગાડ દેશે ને બધું બગાડ દેશે મંતર મંતર કરી શું કરવાનું હવે કે ગોટા ખાવા છે તો તેલ કેટલું મોંઘું થઈ ગયું છે ક્યાંથી લાવવાનું બધું મારે ગોટા ને ગોટા તો આ ખાવું છે ને તે ખાવું બેઠી બેઠી ઓર્ડર જ કરશે અને અમે રિમોટ કયું આપે મેં હા, બેટા જો. એવું ચાલે. જેઠાલાલ આવે છે જેઠાલાલ કરવું છે હા વાત તો બંધ થઈ ગયો આવતો હશે જો હમણાં. રિમોટ જ બગડી ગયો શું કરવાનું રિમોટ જ ચાલતા નહીં અહીંયા તો અને પેલો ધવલે મૂકીને જતો રહે ક્રિકેટ હવે રમવા તો મમ્મી હમણાં એવું ના કીધું તો ચાલે ચાલુ જ હતું. મને મૂકીને જતો રહે એ રહ્યો એકલો રમવા ક્રિકેટ એવું થોડી ચાલતું હોય જા અરે રમતો. મોટો નહીં બેટા એટલે એ તો મોટો એટલે બધા મોટા છોકરા જો રમવા ના, જાય મને તો એટલે અહીં કંટાળો આવતો ફોને નહીં આવતી હું નહીં જાઉં અહીં નહીં રહું હું ઘરે જઉં તારા ઘરેમાં કોણ મૂકવા આવશે તને પણ અહીંયા હું એકલો શું કરું અહીં તો કશું ઈ જોવાનું નહીં ને પેલો ધવલે જતો રહ્યો ક્રિકેટ રમવા શું કરું હું હાલો હમણાં કહું છું એના પપ્પા આવે ને એટલે કહું છું એના કા રમવા લઈ જાય અંગાત કહેજો એવું કહું હો ને મામા આવે એટલે કહું છું સારું. હો સારું હા કેટલા દાડે શાંતિથી ટીવી જોવા મળ્યું અહીંયા લો ત્યાં તો ઠેકાણો જ નહીં પડતો ને અમારે તો અમારા ડોસીમાને જોવું હોય એમના પેલું જેઠાલાલ જોવું હોય મને જેઠાલાલ ગામમાં નહીં આ બધી જફા મારી હોય આ પાછું તો શું લઈને આવી આ ડુંગળી થોડી સમારી આપો ને બિચારીને હેલ્પ રે. અલા, મદદ શું યાર નહીં? મદદ કરવી પડે ને થોડી યાર આપણે બેસીને એવી રીતે ખવાય નહીં ને. અલા, થોડી મદદ પણ કરવી તો એમ. થોડી એકલી છે બિચારી. અરે મમ્મી પણ એમાં શું મેં ગોટા બનાવવા એમાં મેં શું કરવાનું હોય છે વધારે કંઈ કરવાનું હોય છે કશું થોડું મદદ કરીએ તો સમારશે એ તો લાવ હું આલી આવું હું જાય તો મળવું પડશે. સમારશે શું થયું આ ડુંગળી સમારો ને મમ્મી બેહવા દો ને શાંતિથી તેમાં શું થાય કે પણ સમારશે તો સારું હું સમારી મારી ચીરા પડે છે યાર. તારે એમના ચીરા ના પડી જાય ને આખો બાખો જેટલી બહાર ડુંગળી સમારીએ એટલે એમને મેં રોજ તો નહીં પડતા ચીરા આ છોડી આવી એટલે ચીરા પડવા માંડ્યા તમને ના ના રોજ સમય પણ આજે બહુ પાણી આવે હારું હારું છોડી તો છે ને 4 દાડા જ રહેશે અમે તો કાયમ રહીશું
બરાબર આજે બહુ કઈ વાંધો નહીં, નહીં સમારો માં તો કરવાનું જ છે બરાબર, એટલે હું તો કરીશ. વાતો કરો મારી દીકરી, વાંધો નહીં. આસ્તે એમાં શું અમે અમારા ઘેર નહીં કરતા, અમે તો અમારા હાવન અમે તો કશું કામ નહીં બતાવતા, અમે જાતે જ બધું કરીએ છીએ. તું કરતી જાય ને ઘરે તાર ઘરે હા કરતી તો જાય ને. અમે તો કશું નહીં કરતા. મમ્મી હવે તાર ટીચરનો દુખાવો કેમનો છે? દુઃખ જ છે યાર, કમરે બહુ દુઃખ છે. હે તે પણ આખો દાડો આમથી આમ કોમ ન આ ઝાપટ ઝુપટ કરવાની ટેવ તને મને ખબર છે. તારે સવારમાં ઉઠે ને પેલા ઝાપટ ઝુપટ કરશે, ને વાસણ કપડાં બધું તો કરવું તો પડે ને. કપડા વારવાના ને બધું કરો છો જોઈ. બધું કરવું જ પડે યાર. અરે ના કરીએ તો મોડું ચડી જાય પાછું. હા સારું તો એવું થોડું જો આ મોડું બેહી ચડે રહે છે. છે, કશું કરતા નથી, બેઠે બેઠે ખાય છે ખાલી બસ. પણ હવે એના કામ શું હોય છે? એમાં કચરા પોતા બંધાયેલા છે, વાસણ બંધાયેલા છે, એને ખાલી રસોઈ જ બનાવવાની ને. તો એ યાર થોડું થોડું જોડે કરવું પડે ને તો મોડું ચડી જાય પાછું. એમ નહીં કરવું પડે એનો વાંધો નહીં મમ્મી. જો પણ પછી તમારે છે ને આ કેળો ને બેડો જતી રહે છે ને, મણકા તો પટ્ટા પહેરવા પડશે, અને કોઈ બાપો ચાકરી કરશે નહીં અત્યારની વહુઓ તો. એ વાત સાચી, પણ જોડે શું કામ કરીએ તો સારા લાગીએ ત્યારે આજે મને એવું છે. એ તો બધી બરાબર થયું તો હજી કર્યું ને, હવે નહીં કરવાનું. એવું હોય ને તો તારા તમ પેલા ભાઈને કહી દેવાનું કે હા ભાઈ તારે ના થતું હોય ને તો બીજું એક કામ બંધાઈ દે તારે. પણ મારાથી હવે થતું નહીં, મારી ચાકરી કોણ કરશે પછી? બરાબર? વાત સાચી છે. હા તારે કહી જ દેવાનું હા. તારે. હલો, હા મમ્મી. હા 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 પહોંચી ગયા. હું મમ્મીની જોડે વાતો કરવામાં તમને ફોન જ કરવાનો ભૂલી જઈ. મેં કીધું હારું હમણાં કરું પાછું મગજમાંથી નીકળી ગયું. હા સારી રીતે પહોંચી ગયા તમે. હો મમ્મી. હા બોલો, તમારે બરાબર ને તબિયત પાણી તો? સાંજે જમવા બમવાનું બધું બનાવી દીધું હતું, સેટ થઈ ગયું હતું ને? હા બસ બધાય મજામાં. જો આ મમ્મી એ મજામાં ને બધાય મજામાં. આ રહીને આશા છે ને? હાલો એને લો ભાભી, ફોન છે મારા સાસુનો. હાલો. હા હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, મજામાં? તબિયત પાણી સારા સારા? હા અહીંયા જ છું ને હું. ઓહ હા હો, 1 મિનિટ ચાલુ રાખજો. હા બોલો. હા શું કહેતા હતા? કંઈ કમ્પ્લેન છે અમારા નણંદબાની? હા કામ નહીં કરતા એમ? કશું નહીં કરતા? ઓહો, તો એ તો અહીંયા આવીને તો એમના મમ્મીને શીખવાડે છે કે ઘરે ભાભી જ કામ કરે, તાર કશું કરવાનું નહીં, નામ ન તેમ ન. અને તમારી છોકરી ત્યાં આવી છે ને એ અહીંયા આવી ગયા છે એમ? હા એટલે ત્યાંથી ને પછી ત્યાં કશું કરવું ના પડે એટલે અહીંયા આવી ગયા છે મારા માથે છાણા થાપવા માટે. સમજી ગઈ. એટલે હવે અમારા સાસુ બહુ ઝઘડો કરાવીને જશે, બીજું કંઈ તો એમને આવડતું નહીં, જ્યારે આવે ત્યારે ઝઘડા કરાવીને જાય છે. સારું સારું સારું. હા ચલો ને હું કહું ખરે. સારું હો, તમે મને યાદ કરી, મને ગમ્યું. સારું, જય શ્રી કૃષ્ણ. અલા ભાભી, હા પેલા અમારા ભાણિયાને તો છે ને ભાવતા નહીં હોય, એના ગોટા એ નહીં ખાય. હવે એના માટે છે પીઝા તમારે બનાવવા પડશે. એટલે યાર હમણાં તો મેં તમને પૂછ્યું, તમે આયા ત્યારે જ તેને કે તમારે શું ખાવું છે એમ. પણ એ તો માનો ગોટા ભાવે છે, પણ એને જ નહીં ભાવતા. એના માટે પીઝા કરતો ને તો 1 પેકેટ લાવી, એમાં શું હોય? પણ તમે તો જબરા ઓર્ડર કરો છો, એવું થોડી હોય કે. તે એમાં શું ભાઈ ઓર્ડર કર્યા કહેવાય? તો? ખાલી મેં પીઝા બનાવવાનું કીધું ઓર્ડર કર્યો. આજ તો તાર ઘડીકમાં કે ઇડલી બનાવી, ઘડીકમાં કે ગોટા બનાવીને, હવે કે પીઝા બનાવીને, મારે ક્યાંથી લાવવાનું બધું? ભાણિયો 4 દિવસ આવે છે તેનું એને જે ભાવતું હોય તો હા ભાણિયો પણ હવે આજે ગોટા બનાવશું તો કાલે પીઝા બનાવીશ, એ તો ખાઈ લેશે. આજનો દિવસ ગોટા ખાઈ લેવા જોઈએ. અમારા છોકરા બધું ખાઈ લે, અમારે તો નખરા ના હોય આવા બધા. પણ નહીં ખાતો, આ તો ગોટામાં ખાતો જ નહીં, હપુચે નહીં ખાતો. હા ખબર છે, હવે એ તો બધું અમારી અહીં ઘેરે આવીને. તે નહીં ખાતો. હવે મને બધી વાત મળી કે તમારા ઘરે શું ચાલે છે ને શું નહીં. શેની વાત? હાસ તો શું વાત? હા હા કોણ આવ્યો? હા તો ફોન કોઈ ન આવ્યો નહીં, મારા ઉપર નહીં આવ્યો, પણ હમણાં એમના સાસુનો ફોન આવ્યો, મને બધી વાત કરી. એમના નણંદ ઘરે આવ્યા છે અને એમના અહીંયા અવાય આવી રીતે એમને ત્યાં કરવાનું ના હોય. આ હમણાં તમને કહેતા હતા કામ નહીં કરવાનું, નામ નહીં કરવાનું. હવે અત્યારે ત્યાં કોણ કરશે બધું કામ? એ અહીંયા આવી ગયા છે તો નણંદ આવી છે ને? તો હા, અમારા નણંદ આયા હતા, પણ છે ને એ અમારે એવી કજિયારી છે. એટલે છે ને મને એની જોડે ખાલી ખોટું બાજુને બોલવું એના કરતાં મને એમ 2 દાડા રહ્યા ને તે કજ્યો કરી મેલ્યો. એટલે પછી મેં કીધું ને મને હવે મારા પિરિયડ ભાગવા દે. આની જોડે મને કંટાળો હશે અને પેલી મારી હાહુ એવી છે ને માર સોડી કર.
તે પણ એમ નહીં, હવે તમે એવું વિચાર્યું કે કજિયા થાય તો તમે અહીં આવતા રહ્યા, બરાબર? તો તમે મમ્મીને ચડાવો જ છો ને, બધું તો મેં શીખવાડો જ છો. ચડાવ્યું. ચડાય, મેં મારા કાને સાંભળ્યું છે. મારા છોકરાએ મને કીધું કે મમ્મી પિયા છે ને નાનીને ચડાવો છે. મેં ખાલી એટલું એમ કીધું કીધું કે કામ નહીં કરવાનું, તાર મણકા જતા રહેશે. અમારી મમ્મી બેઠા બેઠા જ હું કામ કરાવું છું. કપડાં વારવાનું હોય કે શાક સમારવાનું હોય એવું જ કરે. પૂછી જુઓ મેં તમે. એમ કીધું કે અત્યાર સુધી થતું હતું ને ત્યાં સુધી કર્યું ભલે, પણ હવે મેં કીધું એને તબિયત સાચી પડે, હવે ઉંમર જેટલી થઈ. ઉંમરથી ને એના માટે એને કીધું કે એમના- આ એટલું કરવાનું પણ એમનાથી થાય છે ને એ કરે છે. તમે તમારા ઘરનું સંભાળો ને, કોકના ઘરની પંચાયત ક્યાં કરવાની જરૂર પણ એમ છે નહીં, તમારે? તમે તો એમને બતાવો છો કામ. એ જાતે કરે તો વાંધો નહીં, તમે તો બતાવો છો એમને. પણ મને ખબર છે કે મારા સાસુની શું પરિસ્થિતિ છે ને એમને મારે શું કામ સોંપવું એમ. એમને કોઈ દિવસ મેં વાસણ નહીં ઘસાયા, કપડાં નહીં ધોવડાયા કે કચરા પોતા નહીં કરાયા. તે તો શેને કરાવો. આ તો પછી તમારા ઘરે તમારે નણંદ આવી, હું એ મા ભાભીને ઘરે જતી રહું, બરાબર? તો તમે માન દીકરી કરજો પછી. ના, ના, એવું થોડું હોય. અમે એમ નહીં. રહેવા આરામ કરવા આવ્યા હોય ને તમે તમારા ભાભીને ઘેર જતા હવે રહો. હમણાં એક ડુંગળી સમારવા લઈને બેઠા હતા, એમાં તો તમે મને વાટકો પાછો આપી ગયા કે લો તમે સમારો, મમ્મીને તો આમ થાય છે ને તેમ ના, ના, થાય મને છે. આંખોમાં પાણી આવેલું જોયું ને એટલે તરત પણ તમે એને પહેલી વાર થોડી ડુંગળી સમારો છો, તમે એને તો એવું કેટલી વાર લાગ્યું, ડુંગળી મમ્મી આંખમાં પાણી સમારી આવે છે. છે, તું હા, સમારતી તો ભાભી, એમ શાંતિથી કેટલી વાર તમે ડુંગળી સમારી છે. એવું નહીં કે એવા આ તો હવે ચડાઈને જતા રે. ખબર નહીં તમને? હર વખતે ઝઘડા કરાવો છો. સારું, તમે ઝઘડા કરાવતા હોય ને તમે આ હેડે અમારે ઘેર, બીજું શું થાય? એવું નહીં, બહુ છોકરીઓને પેલું કરીએ ને તો માથે છાણા થાપો. કશું હવે હક ના થાય આપણા હાથે. જો આવી ભાભી આવી હોય ને તો બાપા આવી ભાભી કોઈને ના હા, મળે. કેવું ના હોય, પણ નણંદાએ હારી હનાદે આવે ને તો ગમો. પછી આઈને માને ચડાઈને જાય ને બે હાહુ વહુ ઝઘડો કરાવો તો ના મેર આવો પછી. આના બે જણા પ્રેમથી રહેવાનું, તો? ઝઘડવાનું નહીં. એવું બધું ના એવું કરાય. ના તમે એમ કહો હોય. કામ નહીં કરવાનું, નામ નહીં કરવાનું, એમને નહીં ખબર પડતી? એ કરવું હશે એ કરશે. તમારે ક્યાં શીખવાડવાની જરૂર કશું છે? કહેવું નહીં. મમ્મી તારે કરવું હોય એ કરજે, ના કરવું હોય તો કોઈ નહીં, બરાબર? મારે તો હવે એને નહીં કહેવું, તને નહીં કહેવું કશું. બરાબર? તમારે જેમ રહેવું એમ રહો, ને જેમ કરો એમ કરો. હું તો 2 દાડા આરામ કરવા આવીશું, તે રહે, મને ગમશે તો રહે, નહીં તો હું તો જઈએ મારા ઘેર. ના, ના, રહેજે. 2 દિવસ રહેજે. એવું ના હોય બધા. પછી હવે હારું કઈ નહીં રહે. હાલો, હમણાં પાછું તમે ખાલી ખોટું ગોતડા રોવા બેસી જશો. હા ભાઈ, આ પછી તો રોવાનું તો નાકની દાંડી ઉપર આ હોય તો છે. હોય જ ને. અહીંયા પિયર આયા હોય એટલે વેલા નથી આવ્યા, એમાં તો ભાઈ સોવડાવવા વાહુ પડાવવા છોડ્યોનો. મમ્મી, આ કાલે મને બધું ડિસ્ટર્બ થઈ ગયું આખું મારું મગજ. એટલે હવે છે ને મારા ઘેર જવું છે. કેમ યાર આવું? ખાલી ખોટું મને છે ને મમ્મી હવે મારા ત્યાં મારા નણંદ આવી છે રહેવા અમે તે, અને એને એવું થાય કે મારા ભાભી ત્યાં જતા રહ્યા, અને તને પછી એવું થાય કે અહીંયા આવીને અમારે પેલા ભાભીને એમ લાગે છે કે હું અહીં ઝઘડા કરાવું છું. એટલે એના કરતાં મને મારા ઘેર જ જવા દે. ખાલી ખોટું બધાના ઘેર કજિયા કરવા એના કરતાં હું મારા ઘેર હારી માર નણંદ. ના, ના, એવું નથી. પણ એ ભાભીને એવું કે તમારે ત્યાં નણંદ રહેવા આવી છે એટલે એમ કે ભાઈ નણંદ આવી હોય ને આપણે અહીંયા પિયર આવતા રહીએ સારું ના લાગે. એટલે એ થોડા 2-3 દિવસ રોકાઈ જાય ને પછી આવજે પાછી રહે રોકાવા. આ તો એવું કરે ને મારા નણંદ જશે ને રહી પછી હું અહીંયા રહેવા આવે હો ને. હારે એવું કરે. ચાલો ભાભી આવજો તાર અમે જઈએ. હો હવે અમારા ઘેર નણંદ આવી છે ને તે મારા સાસુનો ફોન આવ્યો હતો ને તે કે આઈ તું જતી રહી નામ નથી એમને બધું કહેતા હતા. અરે રોવાના પણ કાલે પછી પછી તો હું ફોન કરી દઉં છું કે આવશે 2 દિવસ રહીને. ના ના પછી એ તો આય જાય ને પછી આય એમને એ આરામ કરવા આવ્યા હોય અમારા ઘેર ને અમે રહીએ સારું ના લાગે ને. આવજો પાછા. આય તો આવીશું પાછા હું અઠવાડિયે તમને પછી. કીધું તો એવું ખોટું ના લગાડતા. હું તમારે જો મારા ઉપર જે તમારી નણંદ ત્યાં આવી છે બરાબર ને, તમે અહીં આવતા આજ તમે અહીંયા આવ્યા ને હું મારા પિયર જતી રહું તો કેવું તમને થાય? હા પણ મને મેં હવે સારા મારી માટે જ કીધું છે હા, તમને. મને મારી ભૂલ સમજાઈ જઈ. હા. કજો હું તમારા ઘેર આવી તો મને આરામ કરવાની ભાવના હા. હતી બરાબર, એટલે આઈ તમે કશું કામ ના કરાવો ને એવું તો મારી હા. નણંદ જ મારી જોડે આશાઓ હોય ને એવી હા, એમ. તો મારી ભાભી મારી હારી આગતા સ્વાગતા કરે એમ તો એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ. તમે તાર આવજો, હું ના નહીં પાડતી. અઠવાડિયું રહેવા આવજો પણ તમે હા. અને તમારા સાસુ નહીં લઈને આવજો. હા ના બરાબર. બરાબર સાસુ લઈને આવો પાછું અમારે તમારે જમીન કોણ ખવડાવો. એમ નહીં લઈને આવવાનું. ના ના એ તો બધાય ના આવવાનું, આવવાનું. એમાં એ તો શું? નોકરી ચાલુ હોય એટલે આવા નહીં. એ તો અમે હું ને ભણ્યો બે અમે આવીશું હારું, હા ને હારું. મારા નણંદ જાય ને પછી આવીશું એ તો હો મમ્મી. તો ચાલો આવજો તાર. ચાલો, ભણ્યા જય શ્રી ના કૃષ્ણ. ચાલો ભણ્યા ના, ના, ના શું હાલું પડો. હારું. હારું હારું હારું. ચાલો આવજો હો જય શ્રી હારું, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ના, તારી ભાભીને એવું મનમાં કશું નથી હો. ના ના મને મારી ભૂલ સમજાઈ જઈ હવે. એ તો સમજાવે છે તને કે આવી રીતે નણંદ આવી હોય ને તો આવાય નહીં.
એ હા હા જય શ્રી કૃષ્ણ. હા